ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો દર્શકો મિત્રો જોઈ શકો છો કે બધું ભાઈ કેવા સરસ મજાના બેઠા છે અને આપણે જવાનું છે હવે ઘરે. પ્રતિકભાઈની વાટ જોતા હતા. હવે આપણી જો કાવાસાકી નિંજા છે ને બાળકો કે આવી ઠંડીનું સ્કૂલે જવી થોડી ગાળા ચડે છે પણ જવું તો પડશે એમાં કઈ હાલ છે નહીં. ત્યાં જો આપણો પ્રતિકભાઈ આવતા હતા ધીમે ધીમે કારણ કે પેટ્રોલ ગાડીમાં પૂરું થઈ ગયું હતું. પછી આપણે આપણી નિંજા લઈને નીકળી ગયા હતા ઘરે જવા માટે. જો આવી ગઈ હતી આપણી ગાડીને આપણે રસ્તામાં દ્વારકાધીશ મંદિર જય દ્વારકાધીશ દર્શન કરી લો અને આપણે ઘરે આવીને જો ડાયટિંગ ઉપર હતા એટલે ગરમ પાણી મૂકી દીધું હતું. લીંબુ નાખવાનું છે એમાં જો ચમચમાટી બળી દે એટલું ગરમ થઈ જાય પછી આપણે નાખી દીધું હતું લીંબુ. તમે જોઈ શકો છો. પછી જો આવે ઠંડીનું ગરમ પાણી જ નવું હોય ભાઈ ટાટા પાણી નવાય નહીં ને કોડા શરદી થઈ જાય પછી. પછી તો ધૂપ દીવા માતાજીને કરી નાખ્યા માતાજીનું નામ લઈ લીધું. પછી આપણે ફર્સ્ટ ક્લાસ રેડી મજાના તૈયાર થઈ ગયા હતા અને પી લીધું હતું ગરમ પાણી. તમે જોઈ શકો છો. પછી આપણે માતાજીના દર્શન કરવા મઠમાં આવી ગયા હતા અને ચાંદલો કરી લીધો હતો અને આપણે જવાનું હતું લેબોરેટરી તરફ. લેબોરેટરી તરફ જવાનું હતું તો આપણે કંઈક હવે તો મંદિર તરફ જવાનો રસ્તો તમે જોઈ શકો છો. પછી જો ચશ્મા બચમાં ટપકાવી લીધા હતા અને નીકળી ગયા હતા લેબોરેટરી તરફ જવા. A for apple, B for ball, G for goal. રમેશ દાદા આવી ગયા હતા એટલે આજ તો બધાનો વાર. પછી જોયું તો બાળકો બધા સોએટું કરતા હતા આમથી આમ બધા આટા મારતા હતા અને આપણે આવી ગયા હતા. પછી જો વાળું કરવા માટે ને વાળું કરી લીધું હતું સરસ મજાનું હતું પનીરનું શાક ને પંજાબી દાળ ને આહા મજા આવી ગઈ. જો આપણે હોસ્પિટલ જતા હતા ગુંડાભાઈ બાય બાય. પછી જો આપણી કાવાસાકી આવશે હમણાં જોજો તો આવી જો કાવાસાકીના રસ્તામાં તારા વાળા ટીકા ડિસ્કો કરે એટલે બોલો ડિસ્કો કરતા હતા આપણે તો ધીમે ધીમે નીકળી ગયા હતા ત્યાંથી. પછી આપણે આવી ગયા હતા હોસ્પિટલ અને હા આપણું કંઈક કોમ્પ્લેક્સ હતું ને આમાં જો કેટલી બધી શોપો છે અને આ રમેશભાઈ જો ફૂલ મોજમાં હો બાપુ. પછી આપણે આજે તો વાંચવાનું થોડુંક હતું. પછી મળ્યા હતા બહુ પાર્ટી બોલાવા વાંચવા બાકાજી બોલાવી દીધી વાંચી વાંચીને તો કઈ ઘટે નહીં કારણ કે હવે આવે છે એક્ઝામ. એક્ઝામ આવે તો પછી વાંચવું તો પડશે. પછી તો વિવેકભાઈ આવી ગયા હતા પછી હુઈ ગયા હતા.